પાણીપુરી દાબીને મફતનો ગુલાબજાંબુ ખાઈને આપણે તો ભાઈ મોજ ચડી ગઈ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ એવરીવન. ધીસ ઇઝ નેક્સ્ટ ડે. તો તમને બધાને ખબર જ હશે કે આપણે આવી ગયા હતા આપણા મામાના ઘરે. તો અત્યારે આપણે જવાનું છે થરાદ ને ભાઈ. અહીંયા આગળ ઠંડી બહુ પડે, 24 કલાક સ્વેટર પહેરવું પડે છે. સવાર સવારે સૂર્યદાદા મસ્ત મજાના ઉગી ગયા છે ને આપણે જવાનું છે થરાદ. તો પછી બાઇક બીજો લઈને 24 લાખ હેલ્મેટ પહેરીને ફૂલ સેફ્ટીની સાથે બાઇક લઈને આપણે નીકળી ગયા છીએ થરાદ જવા માટે. તો ત્યાંથી આપણે પહોંચ્યા થરાદ ને બાયપાસ લઈને પહોંચી ગયા સીધા દુકાને. કામ બીજું પડે ને હું ને બાબુજી નીકળી ગયા હતા માર્કેટ યાર્ડ ને થોડા ઘણો પ્રશ્ન કામ પટાવવા માટે. તો આપણે આવી ગયા હતા ફાઇનલી માર્કેટ યાર્ડ ની અંદર. બાબાજીને જે આગળ કામ હતું ત્યાં આગળ આપણે પહોંચી ગયા છે. કામ બીજું પતે નીકળી ગયા છે બાઇક લઈને પાછા દુકાને જવા. માર્કેટ યાર્ડ ની અંદર અત્યારે ખૂબ બધી ભીડ હતી કારણ કે થરાદને જિલ્લો જાહેર કર્યો એટલે શંકર ચૌધરી અત્યારે માર્કેટ યાર્ડમાં આવ્યા હતા. તો ત્યાંથી અમે સીધા પહોંચી ગયા હતા પાણીપુરી લારીએ પાણીપુરી ખાવા. તો મારા બાબાજી કહે ઘણા દિવસે પાણીપુરી નથી ખાધી. ફાઇનલી પાણીપુરી ખાઈને અમે પહોંચી ગયા હતા દુકાને. અને અત્યારે ખબર નહીં અમારે દુકાને કઈ ખુશીમાં લાવ્યા હતા ગુલાબજાંબુ. પણ વાત એવી હતી કે ગુલાબજાંબુ હતો એક ને અમે ખાવા વાળા હતા બે વ્યક્તિ. તો પછી છેલ્લે એવું વિચાર્યું કે આ ગુલાબજાંબુ મુખાવજે. મારા બાબાજીને ખાવો નથી. પછી જો ગુલાબજાંબુ મુખાતો મોઢામાં પાણી એને જનતા માફ નહીં કરે. છેલ્લે અમે બે ભાઈ અડધો તો ગુલાબજાંબુ ખાઈને દુકાનની વસ્તુ કરીને બાઇક લઈને નીકળી